નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન એમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. 18મા ચેપ્ટર ભૂગોળની અંદર વન્ય જીવન એ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો તમે પણ તમારા પુસ્તકની અંદર 18મું ચેપ્ટર ભૂગોળની અંદર જોજો, એટલે ખ્યાલ આવે, બરાબર, કે જેમાં આપણે ચર્ચા કરવાના છે, બરાબર. ચાલો, તો એમાં 18મા ચેપ્ટરની અંદર વન્ય જીવન એટલે કે વન્ય જીવો. એ પહેલાં આપણે જંગલ સંપત્તિની વાત કરી, વનસ્પતિ સંદર્ભની અંદર દુનિયાની અંદર કેટલી વનસ્પતિ થાય છે, ભારતમાં કઈ કઈ વનસ્પતિ થાય છે, એનું સંરક્ષણ કરવાની વાત, એ બધી ચર્ચાઓ આપણે કરી હતી. એના માટે આ જમીન કેવી જોઈએ એ બધી ચર્ચાઓ અગાઉના ચેપ્ટરમાં કરીશું વિડીયો પ્રમાણે. હવે 18મા ચેપ્ટરની અંદર વન્ય જીવો કે જે જીવ સૃષ્ટિ જે આ પૃથ્વી પર રહી છે એ સંદર્ભની વાત. તો દુનિયામાં કેટલા પ્રકારની જીવ સૃષ્ટિ છે તેની વાત અહીંયા કરવાની છે. અને ત્યાં પણ ભૂપૃષ્ઠ, આબોહવા, વરસાદ, તાપમાન બધી જ વાત ત્યાં પણ લાગુ પડે, અને તે પ્રકારે ત્યાં જીવો પણ તે પ્રકારે વસે છે. તો આ વન્યજીવ સૃષ્ટિના સંદર્ભની અંદર આપણે અહીંયા વાત કરવાના છે. એમાં અનેકવિધ જાતની જીવ સૃષ્ટિ જેને કહેવામાં આવે. સમગ્ર વિશ્વની જ્યારે વાત આપણે કરીએ તો લગભગ 15 લાખ પ્રજાતિ વિશ્વમાં જોવા મળે છે. કેટલી? 15 લાખ સમગ્ર વિશ્વની અંદર. એમાંથી ભારતની અંદર 81,215 પ્રજાતિ ભારતમાં જોવા મળે. 81,251, બરાબર, એ જોજો. તો એમાં આટલા જીવો તો કયા કયા જીવો આવે તેની થોડીક વાત. તો આપણને એમ તો ખબર છે કે સરીસૃપ, સસ્તન અને ઉભયજીવી એવું વિજ્ઞાનમાં તમે ભણી ગયેલા છો. તો એ પ્રકારના બધા જીવોની વાત અહીંયા આપણે ગણવાની છે. તો એ જીવો કયા પ્રકારના છે તે આપણે અહીંયા જોઈશું. એમાં પક્ષીઓ, સરીસૃપ, ઉભયજીવી પ્રાણીઓ. સરીસૃપ, ઉભયજીવી, સસ્તન, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સસ્તન પ્રાણીઓ, બરાબર, સસ્તન એટલે કે પેટે શરીરે ચાલતા પ્રાણીઓ. ત્યાર પછી માછલીઓની વાત આવે. અનેક પ્રકારની માછલીઓ, ઘણી બધી જાતો. બાકીના જીવજંતુઓ, કીટકો, એ પણ જીવો કહેવાય, એ પણ જીવ સૃષ્ટિમાં આવે, યાદ રાખજો. દેશની અંદર આપણે જ્યારે વાત કરવાના ત્યારે અગાઉના ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા. એમાં જંગલોના પ્રકાર સંદર્ભની વાત કરી. એટલે જે પ્રકારના જંગલો તે પ્રકારે જીવો પણ વસવાટ કરે. તો એ જીવ સૃષ્ટિની ઓળખ માટે આપણે સંશોધનો પણ બધા કરવામાં આવે છે. આપણને પણ ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ પણ કેટલાક નામ આવડે. આપણી આસપાસમાં રહેતા હોય તે આપણને આવડે કદાચ નામ. કાબર, કોયલ, ચકલી, પોપટ, એવા કેટલાક નામો બોલીએ, પછી તો આપણને ખબર નથી. આપણે જ્યોગ્રાફી ઉપર, ટીવી ઉપરની વાત કરતા જ્યોગ્રાફી ડિસ્કવરી, કે જેના પર તમે આ વસ્તુ જુઓ તો તમને બધી ઘણી બધી
જાતિઓ જીવસૃષ્ટિઓ જોવા મળે કે જેને આપણને નામો ખબર નથી. તો એટલા અસંખ્ય બધા જેને કહેવામાં આવે એટલા બધા પ્રાણીઓ છે કે જીવો છે. તો વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ તો જીવસૃષ્ટિમાં પણ આ રીતે વન્યજીવોમાં પણ સમૃદ્ધિ એને આપણને દેખાય છે. એમાં ભારતની અંદર પણ એક સમૃદ્ધિ આપણને દેખાય છે. વિશ્વની અંદર જીવોની જ્યારે વાત કરીએ છીએ જીવસૃષ્ટિની, તો તેમાં કેટલાક દેશોમાં અનેક જાતના પ્રાણીઓ જેને કહેવામાં આવે. તો દુનિયાની અંદર જ્યારે વાત કરીએ તો ભારતની જ્યારે આપણે વાત કરીશું તેમાં 8 દેશોની ગણતરી કરી છે. તેમાં તો 6થા ક્રમે આપણે આવીએ છીએ. કેટલા? 6થા ક્રમે આપણે આવીએ. તો એના માટે જંગલો હોવા જરૂરી છે. પણ આપણે અગાઉના વિડીયોમાં એટલે કે અગાઉના ચેપ્ટરની અંદર આપણે વાત કરી ગયા કે આપણે ત્યાં 33% જંગલો હોવા જોઈએ, તેના બદલે 23% જંગલો છે. જંગલોનું પ્રમાણ ઓછું થયું છે એટલે એની અસર સીધી વન્યજીવો પર થાય એ સ્વાભાવિક છે. છતાં વૈવિધ્યની વાત આવે તો આપણને ઘણી બધી સમૃદ્ધિ પણ દેખાય છે. હવે જોઈશું ભારતના પ્રાણીઓ અને ભૌગોલિક પ્રદેશો. કે ભારતની અંદર આ બધા જે પ્રાણીઓ રહે છે એના ભૌગોલિક વિસ્તારો અલગ અલગ થાય. ભૂપૃષ્ઠ દ્રષ્ટિએ બધી વાત જુદી પડે. પ્રાકૃતિક રચના જેને આપણે કહીએ કે ભારતની પ્રાકૃતિક રચના આપણે સર્વપ્રથમ બધું જોઈ જ ગયેલા છે. તો એ પ્રમાણે જે તે જગ્યાએ આપણને જીવો અલગ અલગ વસવાટ કરતા જોવા મળશે. તો એના આધારે આપણે અહીંયા પણ વાત કરવી પડે કે વનસ્પતિની જે વિવિધ લાક્ષણિકતાઓના આધારે કુદરતી પ્રદેશો પાડવામાં આવેલા છે. તો એ કુદરતી પ્રદેશોમાં જે તે જગ્યાએ જીવો ત્યાં વસવાટ કરે છે એને તે પ્રકારનું હવામાન, તાપમાન, વરસાદ એને પણ અસર કરે છે અને ત્યાં તે જીવો જોવા મળે છે. તો આ એક એની લાક્ષણિકતા જોવા મળે છે. તો ભારતની અંદર એવી જીવસૃષ્ટિની વાત તો જે તે ભૌગોલિક પ્રદેશમાં એની સામ્યતાની વાત આવે એની અસર દેખાય છે. એની ત્યાં ઉપસ્થિતિ વસવાટ આપણને એ જોવા મળે છે. અને એના આધારે ભારતની અંદર પણ વિશ્વની વાત તો ખરી પણ ભારતની અંદર પણ વિભાજન કરવામાં આવ્યું છે. ભૌગોલિક પ્રદેશોમાં વિભાજન કર્યા છે. તો ભારતનું જ્યારે વાત કરીએ તો આપણે નકશાની અંદર આપણે જોઈએ એટલે આપણને ખબર પડે છે, બરાબર. એ રીતે વિભાજન એને આપણે ત્યાં સરળતા માટે સમજવા માટે 9 વિભાગની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. એમાં પહેલું જોઈશું તો હિમાલયનો પ્રદેશ. હું અહીંયા નકશાની અંદર પણ આંગળી મૂકું છું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. કયો તો હિમાલયનો પ્રદેશ, ઉપરનો ભાગ, બરાબર. આ જે ભાગ હિમાલયનો પ્રદેશ. ત્યાર પછી લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. લદ્દાખ એટલે કે જમ્મુ કાશ્મીરનો ભાગ, બરાબર, જે હાલમાં વિભાજન કરવામાં આવ્યું, બરાબર. ધ્યાન રાખજો, જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિતમાં મૂકી દેવામાં આવ્યું અને 2 વિભાગ કરવામાં આવ્યા, બરાબર. લદ્દાખને છૂટું પાડવામાં આવ્યું. તો એ લદ્દાખ વિસ્તાર આસપાસનો જે વિસ્તાર એના શુષ્ક ક્ષેત્રો જેને કહેવામાં આવે, શીત ક્ષેત્રોની વાત, બરાબર. શુષ્ક પરંતુ શીત ઠંડા ક્ષેત્રો. ત્યાર પછી હિમાલયના વનાંચલિત નીચલું ક્ષેત્ર, નીચલો ભાગ, આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ. આપણે હિમાલયના પ્રકારોની વાત કરેલી છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ અહીંયા પણ. તો આ નીચલા ભાગની અંદર ત્યાં તે પ્રકારના જીવો વસવાટ કરે છે. ત્યાર પછી
હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. હવે ઉચ્ચ ક્ષેત્રની પણ વાત કરે છે કે જ્યાં વનસ્પતિ નથી, એટલે કે બરફ છવાયેલો છે. બરાબર સમજી લેજો. એટલે ત્યાં વનસ્પતિ થતી નથી કહેવાનો મતલબ તો એવું થાય છે પરંતુ નહિવત જેને કહેવામાં આવે. તો એવા ક્ષેત્રોની અંદર પણ જીવો વસે, યાદ રાખજો. ચોથી વાત કરી, પાંચમો વિભાગ છે ઉત્તરનું મેદાન. એટલે આ ભાગની અંદર ઉત્તરના મેદાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછી રાજસ્થાનનો રણપ્રદેશ આવે છે. મારો હાથ ક્યાં એટલે ત્યાં જોજો, રાજસ્થાનના રણ વિસ્તારની અંદર વસવાટ કરતા જીવો. ત્યાર પછી વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે આ ભાગ. બરોબર. તો આ બધી વાત આવી જ ગઈ એટલે તમારા મગજમાં તરત જ વાત આવી જોઈએ. ત્યાર પછી સમુદ્ર કિનારો. તો આપણને આ ભારતની ત્રણેય બાજુએ સમુદ્ર કિનારો લાગેલો છે. તો એ સમુદ્ર કિનારે વસવાટ કરતા જીવો. પછી નીલગિરીની પહાડીઓ એટલે કે અહીંયા ઊંચાણમાં અહીંયા એક ભાગ દક્ષિણના વિકલ્પમાં નીલગિરી પર્વતમાળા આવેલી છે. બરાબર. એ વિસ્તારની અંદર એકદમ ઊંચાઈ ઉપર, તો ત્યાં તે જીવો વસવાટ કરે છે. તે આ રીતે વિભાજન કર્યા છે. ચાલો હવે આપણે જોઈશું ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. તો 9 વિભાગમાં વાત કરી, એની વિવિધતા જોવા મળશે. જે તે ક્ષેત્ર હોય તે પ્રમાણે ત્યાં જીવો પણ તે રીતના વસવાટ કરે છે. તો એ વાત આપણે અહીંયા કરવા છે કે ભારતની અંદર, ભારતના ભૂપૃષ્ઠની અંદર વિશાળ ભૂપૃષ્ઠ હોવાના કારણે, એટલે કે પ્રાકૃતિક રચના જે આપણે જોઈએ, એમાં નદીઓ બનાવેલા મેદાનો એ પણ વાત આવે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્ર જ્યાં ઊંચા પર, બરોબર, દલદલના ક્ષેત્રો આ બાજુના ભાગમાં કે જ્યાં પાણી સમુદ્ર કિનારાની અંદરમાં જતું હોય, મુક્ત પ્રદેશના વિભાગની અંદર સમુદ્ર કિનારાઓ વનસ્પતિ દ્રષ્ટિથી એવા વર્ષાના કારણે કે જ્યાં ભારે વરસાદ પડે છે ત્યાં. આ ઉપરાંત મોસમી પાનખર જંગલો, અંદરના ભાગની અંદર મોસમી જંગલો જેને પાનખર જંગલો કહેવામાં આવે છે, પાનખેર વિશે આગળ બધી વાત આવી ગઈ છે. હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા. ઊંચા ક્ષેત્રની અંદર શંકુ આકારના જંગલો આવેલા છે. શંકુદ્રમ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, વન્યજીવો વસવાટ કરે છે. નિવાસ એટલે કે વસવાટ કરે છે. હવે આટલી વાત કરી, એમાં આપણે જોઈશું કે કયા જીવો ક્યાં વસવાટ કરે છે તે. બરાબર. એમાં દક્ષિણના વિકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી કે જ્યાં વધારે વરસાદ પડે છે આ વિસ્તારની અંદર, દક્ષિણ ભાગની અંદર એ ક્ષેત્રની અંદર એશિયાઈ હાથી, મેં અહીંયા લખ્યું છે એશિયાઈ હાથી. બરાબર જોઉં છું જરા. બરાબર. દક્ષિણની અંદર એશિયાઈ હાથી.
ત્યાર પછી બ્રહ્મપુત્રા નદીની આસપાસની અહીંયા જોશું બરાબર એ વિસ્તારના ક્ષેત્રોની અંદર દલદલના ક્ષેત્રોમાં એટલે કે નીચાણવાળા ભાગની અંદર આવે છે ત્યાં આ ક્ષેત્રની અંદરમાં એક સિંગી ગેંડો અહીંયા નામ લખું છું ગમતો દલદલના ક્ષેત્રની અંદર ત્યારથી જમ્મુ કાશ્મીરમાં બકરી જંગલી બકરી જેને કહેવામાં આવે અને કસ્તુરી મૃગ હિમાલયના ઉચ્ચ ક્ષેત્રની અંદર હિમદીપડો દક્ષિણ ભારતમાં જંગલી ભેંસ પાયસમ તરીકે ઓળખવામાં આવે દક્ષિણ ભારતની અંદર હું હાથ મૂકતા જતા દેતા જજો અને મધ્ય ભારતની અંદર જંગલી ભેંસ જોવા મળે છે ત્યાર પછી મધ્ય ભારત પશ્ચિમ બંગાળની અંદર આ વિસ્તારની અંદરમાં અને આ વિસ્તારમાં વાઘ કચ્છના હલારાની અંદર ગુડખર અહીંયા આ વિસ્તારમાં નાનું રંગ મોટું રંગ મોટું ઉપર આ નાનું રંગ બરાબર અહીંયા આપણને જોવા મળે છે ગુડખર ત્યાર પછી આપણે જોઈશું જળપ્લાગ છે કચ્છના મોટા રણની અંદર સુરખા ઘાસભૂમિના વિસ્તારમાં ઉત્તમ રાતા ઘોરાડ જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે ઓળખવામાં આવે છે ઘોરાડ કે જે લુપ્ત થઈ ગયેલા ફરી આપણને જોવા મળ્યા છે એની આજે આપણને દેખાય છે આ ઉપરાંત જળપ્લાગ વિસ્તારોમાં શિયાળાની અંદર ઠંડા પ્રદેશોમાંથી આવતા અને જેના યાવર પક્ષી દુનિયાના દેશોમાંથી આવતા પક્ષી ભારતની અંદર એમાં સાઇબેરિયન ક્રેન પેરિયન બતક તિબેટિયન બતક કુંજી કરકરા આ બધા જાતના આ ઉપરાંત પશ્ચિમ ઘાટના ગીચ વનોની અંદર ઉડતી ખિસકોલી ત્યાર પછી આંદામાન અને નિકોબારના ટાપુઓ આ આંદામાન અને નિકોબારના ટાપુઓ એમાં કબૂતર નિકોબારી કબૂતર જેને કહેવામાં આવે છે આ ઉપરાંત કચ્છના અખાતની અંદર અહીંયા કચ્છના અખાતની અંદર કે લક્ષદ્વીપના પરવાળામાં દુર્લભ પ્રજાતિઓ છે લક્ષદ્વીપના સમૂહની અંદર પરવાળા ની આ પ્રજાતિ આપણને જોવા મળે છે આ ઉપરાંત સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની વિવિધતા પણ જોવા મળે છે જેમાં રાજનાથ સાપ
અજગર, પાટલા ગો, આ બધી નોંધ લેવાય. સમુદ્ર કિનારાની વિસ્તારની અંદર કે જળ વિસ્તારની અંદર અનેક પ્રકારની માછલીઓ આપણને જોવા મળશે. અરબ સાગર, પશ્ચિમ બંગાળની અંદર નીચે મહાસાગર, એમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ઉડાન, દરિયાઈ ગાય કહેવામાં આવે, ઓક્ટોપસ, વેલ, આ પ્રકારની જીવસૃષ્ટિ આપણને જોવા મળે છે. આ ઉપરાંત જંગલ વિસ્તારોની અંદર આપણે જાણીએ છીએ કે કેટલાક વિસ્તારોમાં ખેતી પણ કરવામાં આવે છે. તે વિસ્તારની અંદર તો એવા ખેતી સાથે કૃષિ વિસ્તારો, ગોચર, પડતર જમીનની અંદર કેટલાક વિસ્તારોમાં આપણને પ્રાણીઓ જોવા મળે. જેમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેરડો, આ બધા પ્રાણીઓ જોવા મળે છે. અને આ વિસ્તારોની અંદર એ પ્રકારના વિવિધ પક્ષીઓ, કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ઈબરી, તિલક, સંભળી, કાવર, ચોરબંગલા, આ બધી વસ્તુઓ પક્ષીઓમાં પણ જોવા મળે. હવે એમાં કેટલીક બાબતો એવું છે કે કે સારસ એ ભારતની અંદર એ સૌથી મોટું પક્ષી, યાદ રાખજો. સારસ એ મારી પર હું લખું છું, બરાબર. એ સૌથી મોટું પક્ષી છે, યાદ રાખજો. ભારતની અંદર. આ ઉપરાંત કેટલાક બીજા જાતિઓની વાત આવે એમાં ફૂલ સંગણો કે જે સૌથી નાનો પક્ષી, એ નાનું છે, યાદ રાખજો. આ મોટું છે, આ નાનું છે, યાદ રાખજો. ખાલી જગ્યાની અંદર મૂકી શકાય એટલે ધ્યાન રાખજો. આ ઉપરાંત ભારતમાં જોવા મળતું એક પક્ષી બર્ડ વિંગ એટલે કે એ પતંગી છે. પતંગિયું કહેવાય, બર્ડ વિંગ, પતંગિયું. જે મોટું પતંગિયું, યાદ રાખજો. આ મોટું છે. ત્યારે નાનું પતંગિયાની વાત પણ કરવી પડે. સિરસ નામનું સૌથી નાનું પતંગિયું, સિરસ. નાનું પતંગિયું છે. તો આ એક ખાલી જગ્યાની અંદર ધ્યાન રાખજો. આ મારે 4 બાબતો. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર આટલી વાત પૂર્ણ કરીએ. એસાઇનમેન્ટ પણ સાથે મોકલવામાં આવશે. તમારે એ જે બીજી જે પ્રશ્ન જે હોય એની તૈયારી કરવાની રહેશે. ઓકે, બરાબર છે. ચાલો.